વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે થયેલી સામાન્ય બોલાચાલી જીવલેણ હુમલામાં ફેરવાતા એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના પોલીસ સ્ટેશન નજીક બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે થયેલી સામાન્ય બોલાચાલી જીવલેણ હુમલામાં ફેરવાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ઘટના પોલીસ સ્ટેશન નજીક બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મુજબ ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા પાસે શાળા બનેવી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધતા એક પક્ષે ભારે હથિયારથી માથામાં ફટકા માર્યા. ગંભીર ઈજાઓના કારણે અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમ ઘાંચીનું સ્થળ પર મોત થયું. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા. ગોરવા પોલીસ સ્ટેશને સંદીપ વાઘેલા અને સોહેલ રાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ સજા ટીવી ન્યૂઝ વડોદરા.